જે જાતું કરે એ ગમે તે દી એને ફાયદો તો થવાનો જ હોય. એટલે આજ ભરત અને રામ બેયનું જે મેળાપ, એક મારો ભાઈ જો પૃથ્વી ઉપર સૂતો હોય તો મારે ઉપર ન સુવાય. ભરતજીએ નિયમ લઈ લીધા અને ધીરે ધીરે ભરતજી પ્રયાગ થઈ ચિત્રકૂટ આવ્યા. ચિત્રકૂટમાં જ્યારે આવ્યા, આ બાજુ ચિત્રકૂટમાં રામ અને લક્ષ્મણ સીતા એક પર્ણકુટીમાં રહેતા હતા. રામાયણનો આ શ્લોક મને બહુ ગમે. રામચંદ્ર ભગવાન સીતાજીને લક્ષ્મણને કહે છે. લક્ષ્મણ અને સીતાજી માટે 2-3 શબ્દ પ્રયોગો જે રામે કર્યા છે ને, યદિહ શરદો ને કાહા ત્વયા સાર્ધમ અનિંદિતે લક્ષ્મણેન ચ વત્સ્યામી ન મામ શોક પ્રદર્શતિ. રામચંદ્ર ભગવાન સીતાજીને કહે છે કે હે સીતે, તારી સાથે અને લક્ષ્મણની સાથે 14 વર્ષ નહીં, અનેક વર્ષો સુધી જંગલમાં રહેવાનું થાય ને તોય દુઃખ લાગે, દુઃખ ન લાગે. શબ્દ પ્રયોગ જો, યદિહ શરદો નેકાહા, અનેકાહા શરદા, અનેક વર્ષો સુધી, અનંત વર્ષો સુધી જંગલમાં રહેવું પડે, પણ તારા જેવી પત્ની ભેગી હોય અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય તો કોઈ દિવસ દુઃખ લાગે નહીં. કેવી આનંદની વાત છે. અને જ્યારે પંચવટીમાં પર્ણકુટી લક્ષ્મણે બાંધી દીધી, આખી પર્ણકુટી એવી સરસ મજાની લક્ષ્મણે બાંધી, ગ્રહ પ્રવેશ કરાવ્યો રામને સીતાને. અને તઈ રામ એટલું બોલ્યા, હે લક્ષ્મણ, તું મારો ભાવ જાણીને જીવનારો છો, આજ્ઞા માનનારો નહીં, મારો ભાવ જાણી, મારા દિલમાં હોય કાર્ય તું કરનારો માણા છો, ભાવ જાણનારો, કૃતજ્ઞ છો, ભાવજ્ઞ છો. મને એમ નહીં લાગતું કે મારા પિતા દશરથ પૃથ્વી છોડીને જતા રહ્યા હોય, તારા રૂપમાં મારો બાપ આજ પણ જીવતો હોય ને એવું મને લાગે છે. રામ બોલે તો તમે જો, આપણે એમ કહેવાય કે પિતા જ પુત્રના રૂપમાં અવતરતા હોય છે. પિતાનો જ અંશ પુત્ર હોય એટલે પિતા જ પુત્રના રૂપમાં અવતરતા હોય. રામ કહે છે કે તારા જેવો લક્ષ્મણ જેવો ભાઈ પામી આજ મારા પિતા દશરથ તારા રૂપમાં વિચરતા હોય એવું મને લાગે છે. જે પિતા સુખ ન આપે એવું સુખ જેથી ભાઈ આપતો હોય ભાઈ, તેથી એને એના મા બાપની ગેરહાજરી પણ ખટકે નહીં, એ ખટકે નહીં. અને આ દુનિયામાં, આ તો ભારત ભૂમિ છે, અહીંયા સતયુગ જેવા ભાઈઓ આજ પણ દુનિયામાં તમને જોવા મળે. આ કળિયુગમાં પણ એવા ભાઈઓ જોવા મળે. નોખા થઈ ગયા હોય, એકાદા ભાઈને કંઈ સંકટ આવ્યું હોય, દેણું થઈ ગયું હોય માથે, બધું જ દેણું ભરી દે, વ્યાજે નહીં પૈસા આપે, ઉછીનાય નહીં, બોલી જાજે ભાઈ, હવે આપણે કંઈ લેવા દેવાનું નથી. આવા ભાઈઓ પણ હજી આજ કળિયુગમાં છે. અને વસ્તુ પદાર્થ હું આપણે કંઈ ભેગા નહીં લઈ જવાના. કોઈના માટે કંઈ સારું કામ કર્યું હશે એ માણસોના દિલમાં રહેશે. એટલે ભરત અને રામ ને લક્ષ્મણ એ ભાઈઓમાંથી આપણે હળી મળીને રહેવું. લક્ષ્મણને રામ કહે છે કે તું અને સીતા મને બહુ અનુકૂળ રહ્યો છો. મારું તો એવું કહેવું છે કે ભાવ વિનાનું જિંદગી મને તો બહુ બિલકુલ ફીકી લાગે, આખી આમ લુખી લાગે. પતિ પત્ની હોય તો બી તમે જોશો ભાવ હશે ને તો જ મજા આવશે. ખાલી રૂપ કોઈનું કંઈ ગમતું નથી હોતું. જેટલું હેત હોય, ભાવ પ્રેમ હોય, એટલું જ તમને સુખ આવે. તમે જોશો જ્યારે નવો નવો તમારે સંબંધ થયો હોય ત્યારે કેટલો ભાવ પ્રેમ હોય, ત્યારે ખાલી ફોન આવે ને તો આનંદના ફુવારા છૂટે. બરાબર? ખાલી ફોન આવ્યો હોય ને કલાક કલાક વાતું કરે, કલાક કલાક. શું કરતા છે આપણને ખબર નહીં. કલાક કલાક ફોન મૂકે નહીં. અગાસીમ ચડી જાય, ટાવરે હારો પકડાય, રાત જેવું ઢાબુ હોય. આ અમારે સંગીત ને વીડિયાવાળા ને સાઉન્ડવાળાની ટીમ છે ને, એમાં એક બેન નવા નવા સંબંધ થયેલા ને તે આવડા પાસે મને ફરિયાદ કરતા હોય. મને કે ઉતારામ છે ને રૂમું થોડીક નોખી નોખી આપો. એ કે
મેં કીધું કાં તી કે આને નવો નવો સંબંધ થયો છે ને વાત તો એ સડેદ માળો 2 વાગ્યા સુધી ફોન નથી મૂકતો એ. તમને ખબર હોય જૂના જમાનામાં પહેલાં છે ને આ ફોન વ્યવસ્થા નહોતી, પહેલાં પત્ર લખતા. સંબંધ થયો હોય ને ત્યારે જે જૂના જૂના દાદાઓ હોય એને ખબર હોય, કદાચ આવ્યો હોય કોકને તો એ પત્ર લખતા. એ પત્રમાં એવું હોય કે પત્ર આવ્યો હોય ને તો પછી આમાં એને ખોલતો હોય ને તો જાણે સોનાની લગડીની પેટી ખોલતો હોય ને એમ પત્ર ખોલતો હોય, જાણે કે આમ સોનાની લગડીની પેટી ખોલતો હોય ને એમ પત્ર ખોલે. અને પછી આમ ધીરે ધીરે એક એક અક્ષર વાંચે, જાણે સુંદરકાંડનો પાઠ કરતો હોય ને એમ. એક એક વાક્યમાં આમ સુંદરકાંડનો પાઠ કરતો ને એમ વાંચે. આખો પત્ર વંચાઈ જાય ને પછી પાછો આમ હૈયે લગાડે, આમ જાણે કે ભેટતો હોય ને એમ. પાછો એને હૈયે, જેને જેને અનુભવ હશે એ બધાને ખબર હોય. પછી પાછો એ પત્રને હંકેલી અને સુટકેસમાં મૂકી દે હેઠે. વળી પાછો જો બીજો ન આવે ને તો 15 દીકીડે કાઢીને ઈનો પાછો ફરીને વાંચે. મૂળ હું ત્યારે ભાવ હોય ને એટલે પત્રમાંથી નહીં મજા આવે એને. પછી લગ્ન થઈ જાય અને ભેગા રહેવા માંડે, એકાબીજાના સ્વભાવો બારા મળે આવવા, હવાર હાંજ બાંધવાનું થયા કરે. પછી સામે બેઠી હોય ને તો સામું જોવાનું મન ન થાય. જમવા બેઠો હોય ને તો એક કોઈ વાર ઊંચું ન જોવે. વ્યક્તિની જ છે. પેલા ભાવ હતો તો આનંદ હતો ને હવે ભાવ જતો રહ્યો ને અભાવ થઈ ગયો, એટલે એ વ્યક્તિમાંથી ને હવે સુખ આવે. એક ચીજ બહુ સમજવા જેવી, સામેની વસ્તુ કે સામેનું વ્યક્તિ કરતા આપણા ભાવની ભૂમિકા બહુ મોટી હોય. જો આપણને જ ભાવ ન હોય તો આપણને આનંદ ન આવે, કોઈ પણ નહીં, ક્યાંય પણ. કોઈને કથામાં ભાવ હોય તો કથામાં જાય એટલે એને આનંદ આવે. કોઈને કથામાં ભાવ ન હોય એટલે કથા ગમે એટલી સારી થતી હોય પણ એને રસ જ નથી, એને ભાવ જ નથી, એટલે એને કથામાં મજા નહીં આવે. એને ડાયરામાં મોકલો એટલે મજા મજા. તો અમુક વ્યક્તિ એવા હશે કે એને ડાયરામાં મજા નહીં આવે. જેને જ્યાં ભાવ એને ત્યાં મજા આવે. એટલે મારે તો એ કહેવું છે, આપણે બધાએ જો સુખી થવું હોય તો બને ત્યાં સુધી ભાવ તત્વ ડેવલપ કરવું. અભાવ તો કોઈનો આવવા દેવો જ નહીં. જે હોય તે આપણે એમાં અભાવ નહીં આવવા દો. જેટલો ભાવ તત્વ રાખીશું એટલા આપણે સુખી થશું. અને એક ચીજ એવી છે ભાવમાં, વ્યક્તિ હોય કે વસ્તુ, જેનો જેટલો ભાવ વધે ને એટલી એની કિંમત પણ વધતી જાય ભાઈ.